આજે આવી ગયા છીએ અમે એક નવા બ્લોગ સાથે અને મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ઉવારસદ કે જ્યાં ભીખા ભુવાજીની ચેહર તરીકે ઓળખાય છે એ ઉવારસદ જ્યાં ચેહરમાંના બેસણા છે। તો આજે અમે તમને લઈ જઈશું ઉવારસદ, તો તમે જોતા રહેજો અને અમે તમને ત્યાં જઈને ચેહરમાંના દર્શન કરાવશું। મિત્રો હવે અમે આવી ગયા છીએ ભીખા ભુવાજીની ચેહર જે પલિયડ કહેવાય છે ગામ ત્યાં, અને હવે અમે તમને બતાવીશું અંદર જઈને કે ચેહર માતાજીની ત્યાં કેટલી પબ્લિક આવે છે। જો આરતીનો ટાઈમ ચાલુ છે તો હું તમને પબ્લિક બતાવવાનો પ્રયત્ન કરીશ। પબ્લિક બહુ આવે છે અહીંયા પણ અને માતાજી બધાના દુઃખ દૂર કરે છે। તો ચલો હવે અમે જઈશું અંદર। તો મિત્રો તમે આરતી સાંભળીએ છીએ અને હવે તમે જોઈ શકો છો કે પાયલ અને મારી ભાણી છે એ આગળ જઈ રહ્યા છે, એ દર્શન કરવા માટે જાય છે અને હું તમને આજુબાજુમાં બધું બતાવીશ। તમે જોઈ શકો છો આ બાજુ માતાજીનું ધૂપ થઈ રહ્યું છે અને કેટલી શ્રદ્ધાળુઓની ભીડ જામેલી છે। અને તમે જોઈ શકો છો જે ભુવાજી ધૂણવા બેસે છે ત્યારે આ ગાદી ઉપર બેસે છે અને તમે ઇન્સ્ટાની રીલમાં પણ જોયું છે ગોગા મહારાજની આવી રીતે મૂર્તિ છે। અને હવે અમે આવી ગયા છીએ મંદિરની અંદર। તમે જોઈ શકો છો TCR લખેલું છે અને ટાઈગર ચેહર રાજ એનો મતલબ એમ TCR એટલે શોર્ટમાં નામ લખ્યું છે અને માતાજીનું મંદિર છે। તમે બધા દર્શન કરો, જો સામે કેવી લાઈટો મસ્ત ઝગમગ ઝગમગ થઈ રહી છે અને ચેહર માતાનું, ગોગા બાપજીનું, ખોડિયારમાંના આવી છબીઓ છે। ત્યાં મેલડી માતાજી પણ છે અને સરસ મજાનું એવું મંદિર બનાવેલું છે। અને આ ભીખા ભુવાજીના પપ્પા છે જે નારાયણભાઈ ભુવાજી। તો તમે જોઈ શકો છો પહેલાં ભુવાજી હતા નારાયણ બાપા અને હવે ભીખાભાઈ ભુવાજી છે, પછી એમના પુત્ર જીગરભાઈ ભુવાજી છે। તો એમ વારસાગત ચાલ્યું આવે છે। તો તમે જોઈ શકો છો હવે અહીંયા આ બાજુ જમણવાર ચાલુ છે, આ બાજુ બહેનો જમવા બેસી છે અને પેલી બાજુ ભાઈઓ પણ જમવા બેઠા છે અને મંદિર તરફથી અહીંયા શ્રદ્ધાળુઓને જમાડવામાં આવે છે અને રાતે અહીંયા ગાદી પણ હોય છે। ભુવાજી ધૂણતા હોય છે અને ગરીબોના દુઃખ દૂર કરતા હોય છે। કોઈને માતાજીનું કોઈ પણ આના કામ હોય તો ભુવાજી દુઃખ દૂર કરે છે। અને એમની ગાડી છે તમે જોઈ શકો છો, ફોર્ચ્યુનર ગાડીનો નંબર પણ તમે જોઈ શકો છો। અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા શ્રદ્ધાળુઓ આવે છે। તો અહીંયા પણ તમે પણ એક વખત આવો અને મુલાકાત કરો અને રાત ત્યાં રોકાવાની પણ સગવડ છે। તો મિત્રો તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો। અને હવે વિડીયોમાં આટલું જ, બસ હવે એક નવા બ્લોગ સાથે મળશું। જય માતાજી મિત્રો। હેલો ગાઈસ, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। જય ચેરમાં।